મહેસાણાથી સમાચાર મહેસાણામાં એમડી ડ્રગ્સ કેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તેને લઈને આ સમાચાર છે 3 આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રાશિદ ખાન જાવેદ ખાન અને અસલમ સૈયદના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે ગઈકાલે શોભાસણ બ્રિજ પાસેથી ડ્રગ્સ સાથે પકડાયા હતા આ ત્રણેય આરોપીઓ 9.80 લાખની કિંમતના ડ્રગ્સ સાથે પકડાયા હતા આ ત્રણેય આરોપી જેમના હાલ રિમાન્ડને લઈને અત્યારે સમાચાર મળી રહ્યા છે તો ગઈકાલે આ ત્રણેય આરોપીઓ 9.80 લાખની કિંમતના ડ્રગ્સ સાથે પકડાયા હતા ડ્રગ્સ સાથે ત્રણેય આરોપીની ધરપકડ કરાઈ હતી મહેસાણામાં એમડી ડ્રગ્સ કેસના આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે 3 આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ હાલ મંજૂર કર્યા છે જે રીતે માહિતી મળી રહી છે આરોપીઓના નામની વાત કરીએ તો રાશિદ ખાન જાવેદ ખાન અને અસલમ સૈયદ આ ત્રણેય આરોપીઓ ગઈકાલે શોભાસણ બ્રિજ પાસેથી ડ્રગ્સ સાથે પકડાયા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે સુધીર અત્યારે જે આરોપીઓના રિમાન્ડને લઈને સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેને લઈને અપડેટ શું મળી રહી છે જે મહેસાણા શોભાસણના બ્રિજ પાસેથી એમડી ડ્રગ્સ પકડવાનો મામલો હતો ગઈકાલે મેનેટ સેલ પકડાયું હતું 98 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયા હતા 3 જણા ત્રણેય આરોપીઓને જીએમસી એક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 14 દિવસના રિમાન્ડ પર મંજૂર કરવામાં આવ્યા છે જી સુધીર આભાર સમગ્ર માહિતી બદલ